આર્ટ સાથે જોડાયેલી અનેક સફળ નાની ઉંમરના કલાકારોમાં આપણને સતત નવીનતાની ઉત્કૃષ્ટતા જોવા મળતી હોય છે. જે લોકોના જીવનમાં કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય છે તેઓને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી. અને ઉંમર એ માત્ર એક નંબર જ છે, આ વાક્યને સાર્થક કર્યો છે રાજવી સાવલિયાએ, કે જેઓએ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓએ કંઈક નવું કરવાના વિચાર સાથે રેઝિન આર્ટ શરૂ કર્યું હતું અને હાલ તેઓ આ રેઝિન આર્ટ દ્વારા કમાણી પણ કરી રહ્યા છે. આજે તેઓ પોતાનો રેઝિન આર્ટનો સ્ટુડિયો ચલાવી રહ્યા છે અને આ રેઝિન આર્ટ દ્વારા તેઓ અનેક પ્રકારની છબીઓ તેમજ ઘડિયાળ, ફોટો ફ્રેમ, લગ્નને લગતી ઘણી બધી વસ્તુઓ તેમજ ગિફ્ટ વગેરે આર્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને તેઓ દ્વારા જણાવાયું હતું કે જેમાંની સૌથી વધુ પ્રખ્યાત છે કષ્ટભંજન દેવની છબી. મારું નામ રાજવી. અમે એક રેઝિંગ આર્ટ નું વર્ક બનાવ્યા છે, મતલબ લિક્વિડ ફોર્મમાં એ બને છે. અને અત્યારે અમે આ સ્ટુડિયોની અંદર છાપ ડેકોરેશન, રેઝિંગ આર્ટ, મંડાલા આ બધી જ આર્ટ અમે અત્યારે બનાવીએ છીએ. જી, આપના દ્વારા કેટલા વર્ષોથી કામ કરવામાં આવે છે? અમે અત્યારે લાસ્ટ 6 મહિનાથી આ સ્ટુડિયો પર કામ કરીએ છીએ અને રેઝિંગ આર્ટ બનાવીએ છીએ. જર્ની વિશે તો એવું જ કહીશ કે 6 મહિનામાં જે અમે બહુ સારા આગળ વર્ક કરીએ છીએ અને આગળ સ્ટેજ પર પહોંચ્યા છીએ. તો મારું એવું જ કહેવું છે કે બધી લેડીઝ વર્ક કરે, ઘર બેઠા કરે તો ઘર બેઠા મતલબ પોતાની રીતે પગભર થાય, એવું જ મારું કહેવું છે. જો કે અમે બી અત્યારે હું પણ પોતાના પગ ઉપર ઊભી થયેલી છું અને મારું કહેવાનું મતલબ એવું છે કે બધી ગર્લ્સ પોતાના પગ પર જ ઊભી થાય. અમારે અહીંયા એક વધારે કષ્ટભંજનની ફ્રેમ અને ક્લોક છે, જે રેઝિંગમાં વધારે અમારું કામ વધારે ચાલે છે. નાની મોટી બધી વસ્તુઓ અમે કરીએ છીએ, પણ વધારે કષ્ટભંજનના ફોટોઝ અમે વધારે બનાવીએ છીએ. નોલેજ તો એવું છે કે અમે પહેલા હું નીચે એક નેલ્સની એકેડમી બી ચલાવું છું. તો એમાંથી અમે ધીમે ધીમે આર્ટનું એક નાનું વર્ક પહેલા બનાવતા હતા. પછી એવું થયું કે કંઈક મોટું કરે ને મોટું સ્ટુડિયો બનાવ્યો છે, એમાં સાહસ કર્યો છે. તો અત્યારે સાહસ સક્સેસફુલી છે. મહેનતમાં તો એવું છે કે એક ફ્રેમ બનાવવા માટે અમારે 24 કલાકનો ટાઈમ લાગે છે અને જેમ વધારે હોય પણ અમે વધારે ફ્રેમ જાતે મતલબ એક સાથે બનાવીએ છીએ, એટલે ટાઈમનો કોઈ એવો ઇશ્યુ નથી. પણ જે કસ્ટમરને અમે 1 વીકનો ટાઈમ આપીએ છીએ, 1 વીકની અંદર અમે કમ્પ્લીટ કરી દઈએ છીએ કોઈ બી આર્ટ. મહિલાઓ છે જે આગળ આવે, આત્મનિર્ભર બને, એ વિશે તમે શું કહેશો? આત્મનિર્ભર બનાવવા માટે બધાને તમને ખબર જ છે કે પોતપોતાના સપોર્ટની વધારે જરૂર હોય છે, પણ આત્મનિર્ભર ત્યારે જ બને છે જેના પોતાના પગ ઉપર ઊભી થયેલી હોય છે અને પોતે પોતાનું મતલબ જાતે વર્ક કરી શકે છે. એમ બધા અત્યારે કરે જ છે, પણ કોઈના પર ડિપેન્ડ રહીને કરે છે. કોઈ છોકરીઓ પોતાની જાત મહેનતથી કરે છે. મારું કહેવું એવું છે કે પોતપોતાની જાત મહેનતથી જ ઊભું થવાય, તો ખબર પડે કે કઈ રીતે બધું વસ્તુ થાય છે.